નહીં ક્યાં જવાનું? સારા કામથી અને ઘણા વર્ષોથી જાય છે માં ચામુંડાના દર્શન કરવા માટે રાતના 4 વાગે. ના ત્રણેય આખી રાત જાગી જાગીને ચમકે તો જો ચમકેવા તમે આખી રાત જાગ્યા એટલે ચમકો છો. હા હું કેરી મીઠી કેરી તમને ખાટી લાગે છે નહીં? એવું છે ને ઓલું એમાં એવું છે. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. અને સવારમાં છે ને આજે બ્લોગ કેવા ટાણે ચાલુ કર્યો ખબર? સવારના 4 વાગ્યા છે. તો આખી રાત કોઈ સૂતું જ નથી. અને કાલના બ્લોગમાં આપણે કીધું હતું કે અત્યારે અમે જઈએ છીએ આસુતમ નયનના ઘરે. તો અમે આવીને બસ અહીંયા છે ને ચારેય ગપાટા નખરાતા. શું કેવું? ગપાટા મૂકી મૂકીને તૈયાર થઈ ગયા નાઈ ધોઈને પાછળ. આમે ભેગા થાય પછી ક્યાં આ બે તૈયાર થઈને બેઠા. આ બે તો નીંદરે કરી નયન બે કરી લીધી હો. આપણે બે જ ન કરી આ સીધા આ બે હોશિયાર કેવા. આપણે બેન પેલા મોકલી દીધું તૈયાર થવા. એ વાત સાચી. નાવામાં 2 મિનિટ થી તૈયાર થવા 1 મિનિટ 3 મિનિટમાં કામ પતી ગયું. હવે પોણી કલાક છે નિંદર કરી લેવું હારે. કામ 3 મિનિટમાં પતી ગયું પણ અતિશાની સામે 5 મિનિટ છે બસ. કઈ આપણે કઈ વાર લઈ ગયા છે તો આપણે કઈ નહીં બેઠ્યું અહીંયા. હા ઈ જ ને. હાલો આ તો આજ છે ને આખો દિવસ ચાલુ જ રહેવાનું છે. અને આપણે જવાનું ક્યાં છે રાજ? કહી દઉં કે કહી દઉં. આ નયન અચાનક પ્લાન બનાવી નયન ઉપર તો નયન જ કે નયન ક્યાં જવાનું? સારા કામથી અને ઘણા વર્ષોથી જાય છે માં ચામુંડાના દર્શન કરવા માટે રાતના 4 વાગે. હા આપણે જવાનું છે ચોટીલા ચામુંડામાના દર્શન કરવા. અચાનક જ નયનનો ફોન આવ્યો કે જાવું. મેં હાલો ત્યાં થોડી ના પાડવાની હોય. તો હાલો ત્યાં 4 વાગ્યા છે. આપણે જેમ બને ને વેલા નીકળીએ ને વેલા ત્યાં પહોંચીએ. હાલો યુટ્યુબ ફેમિલી, ગાંઠિયા ખાવા. જો કે થેપલાનો ઓર્ડર આપ્યો છે કા પણ આવે તો અહીંયા ગરમા ગરમ બને છે. હજી તો અમે અડધી રસ્તે પીધા ને આ બધા કે નાસ્તો કરી લઈએ અને ભૂખે લાગી છે તો કરજો નાસ્તો. હાલો મસ્ત ચટણી ને છે તો નાસ્તો કરવા. થેપલા તો કોને ખબર, હજી તો બને છે. આવે તો અહીંયા હાચા. દર્શન કરી લે. અત્યારે ગેટે હે ઓકે. હા પ્રસાદી લઈ લઈએ અને હા તો પ્રસાદી લઈને જવા તો મળીએ. મસ્ત પવન આવે છે અહીંયા ઠંડો ઠંડો. હજી 6:30 નહીં થઈ ગઈ કે થોડીક વાર. તો બસ જો વાં છે ને મસ્ત દર્શન કરીને આ બધા છે ને ત્રણેય અહીંયા બેસી ગયા. કેવી મજા આવી દર્શન કરીને? બહુ મજા આવી. સાચી વાત છે. અને આ ત્રણેય આખી રાત જાગી જાગીને ચમકે તો જો ચમકેવા. તમે આખી રાત જાગ્યા એટલે ચમકો છો હે? કે ઉજાગરાની ચમક છે. હું તો છે ને આખી રાત જાગીને પછી બાઇકમાં છે ને ઝોલા લેતી લેતી એવી રાત ને અકાવામાં બીક લાગતી હતી કે આ ક્યાંક પડે નહીં તો હારું એમ. કે મને ઝટકા જ આવતા હતા નીંદર ના લીધે. હા એ જ ને. હા હા હજી વાહ ને ફોટો પડવાની લાઈન છે ને જો વાહ ત્યાં બહુ છે ને ક્રાઉડ છે ઓલી બાજુ. એટલે આ બધાને હજી ફોટા પાડવા કે હાલો બધા ફોટા પાડી લઈએ. હાલો તો છે ને ફોટા પાડવાના છે તો આપણે ફોટા પાડી લઈએ પછી ક્યાંક શાંતિથી બેસીએ અને દર્શન મસ્ત થઈ ગયા. જો બાકી નજારો કેમ
કાંઈ ઘટે જોરદાર હો જો ચાલો તો કપલ ફોટો પાડીએ કા ચાલો હવે ફોટા પાડી લીધા હોય તો નીચે ઉતરીએ આવો બનાવી લો બનાવી લો વિમાન બતાવી જો થોડું ઝૂમ 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 बहुत दूर चला गया छोटा આય, ભલે વયું ગયું હોય હાલો આ બધા ફોટા શું કેવાય પાયડા નત પાયડા ને એવું બધું છે અને હવે જવાનું છે નીચે કા यस હવે जाएंगे नीचे फिर બધા સાથે. फिर किधर जाएंगे मगन સાચી વાત છે તઈ નહીં જાગીને આવ્યા કે નહીં એટલે અને જો અંદર હજી છે ને બધા યાદ પબ્લિક સારું છે કેમ બાકી બધા દર્શન ચાલુ જ છે હો બધાના કઈ નહીં હાલો નીચે જઈને પછી ખબર નહીં શું પ્લાન બને બધાનો ક્યાંય જવાનો બને કે સીધા ઘરે જાય કે જોઈએ હવે ચાલો તો હવે છે ને આપણે માર્કેટમાં ફરી લીધું પણ કઈ લીધું તો નથી ને હવે જવાનું છે કિધર ઘરે ઘરે ક્યાં નથી રોકાવાનું ઘરે બસ વચ્ચે રસ્તામાં આપણે ટાટા થતા હતા હો, તો તડકો છે તો ઉપાદી નાખે ઈ વાત સાચી કીધી કા તડકો છે એટલે ત્યાં ભૂખતા ભૂખતા બે જેટલું વાર તો તડકા પ્રમાણે કેમ કે ગાડી આપણી ગરમ થઈ જાય ને તડકો બહુ છે સાચી વાત છે કઈ નહીં હાલો તો રસ્તામાં મળીએ જોઈએ ક્યાં જઈએ અહીંયાથી તો ઘરે જવાનું જ નક્કી છે આપણું નક્કી ન હોય ભૂખતા ભૂખતા ક્યાં નીકળે ઈ વાત સાચી તો વોટર સાઈડ આવે છો રસ્તામાં વોટર સાઈડ જતા આવીએ હાલો હાલો આ રીતનામાં જતા આવીએ ગરમી છે તડકો છે ટાટા થતા આવીએ ટાટું પીને ટાટા થઈને ઘરે જઈને બીજા તો ચોટીલાની બાજુમાં છે ને અહીંયા જલારામ બાપાનું છે ને મસ્ત મંદિર છે જો જગ્યા કેમ બાકી હે કાંઈ ના ઘટે હું કે રાજ પહેલી વાર નીકળ્યા તો અહીંયાથી બહુ બધી વખત પણ આજે હે ને આ બે હતા ને આશિતા નયન તો કે હાલો જઈએ કા પ્લાન થઈ ગયું બાકી આપણે તો ઘણી વાર નીકળ્યા મેળ ન હતો હા ઈ જ ને અને મસ્ત મંદિર છે તો હવે અંદર પણ અમે હજી કોઈ દી અંદર આવ્યા નથી પણ અમે તો અંદર જઈ આવીએ દર્શન કરી આવીએ કેવું મંદિર છે જોઈ આવીએ અને પછી હાલો મળીએ પછી રસ્તામાં આવ્યું હતું તે જઈ આવીએ ચોટીલાની એક્ઝેક્ટ બાજુમાં જ છે જે ચોટીલા આવતા હશે બધાને ખ્યાલ જ હશે તો દર્શન કરી આવીએ ને પછી પાછા જોઈએ ક્યાં જવાનો પ્લાન બને અને તડકો હવે લાગવા માંડ્યો હજી 8:30-9 જેવો ટાઈમ થયો છે તોય તડકો હવે મસ્ત થવા માંડ્યો છે કારણ પહોંચે થોડી હા 12 વાગ્યા હા ઈ જ ને એટલે ચાલો તો હવે છે ને આપણે અહીંયા મસ્ત દર્શન કરી લીધા છે અને હવે દર્શન કરી ને જવાનું છે ઘરે ઘર ભેગા કા હા હો હવે તો ઘર ભેરા થાય મંગળ રાખી જાય હવે નીંદર આવે છે ઘરે પૂગીને સુઈ જાઉં હા પગું તો જો તો પેહાવ અટાણના પોરમાં આવો તડકો છે તો બપોરે કેવો તડકો હોય છે અટાણના પોરમાં હે હા ઈ વાત તો સાચી મેં ઊંધા આવેલા તો ગાઈસ હવે અમે જઈએ ઘરે 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 જાતા હા સાચી વાત છે અમાર ચારે છે ને આમ કઈક અલગ જ પ્રકારના માણસો છે જ્યાં મજા આવે ત્યાં વહી જાય કઈ ટેન્શન જ નહીં બોલો કાંઈ નક્કી હતું ચોટીલા આવવાનું ચોટીલા આવી ગયા ના અહીંયા આવી ગયા હજી તો કોને ખબર આમ ઘરે પૂછશું કે ક્યાં જાઉં કે હું કરશું ઘરે પૂગ્યા ને પછી ખબર પડે કે હા હવે ઘરે પૂઈ ગયા એવું બધું છે આમાં ચોટીલાથી અમે છે ને સવારે 11:30 વાગે આવી ગયા હતા આવીને મારી હાલત તો હતી નહીં કે હું બેસું ખબર નહીં મને હું થાતું કઈ સમજાતું નતું આ ત્રણેય જે હું વાતું કરતા છે આપણે તો જઈ સીધા પૂયા જ ગયા હતા બરોબર છે ને તમે મારી પછી જ હુતા બધાય તો 5 મિનિટ પછી હા તો એ તમે મને નથી ખબર તમે કઈ હુતા ઈ
આપણે તો બાકી સુઈ ગયા હતા અને અત્યારે કેટલા 3 વાગે હું નાસીતા બે ઉઠ્યું અને બસ જો અહીંયા જમણવાર બધું હાલે છે. જમી લીધું, જો કે બધા જમી લીધું ને પછી મને યાદ આવ્યું કે બ્લોગ તો મેં શૂટ કર્યો જ નથી, બીજું કરી નાખું એમ. અને આ જો બસ 5 વાગે તમે જમો છો તો રાત્રે હું જમશો? ખાલી નાસ્તો. તો આપણે 8 જ વાગે ઉઠી એ વાત સાચી. ઉઠતા જ નથી કોણ. હા, હું કેરી મીઠી કેરી તમને ખાટી લાગે છે ને? એવું છે ને ઓલું એમાં એવું છે. નીંદરમાં છે. અહીં બધા હજી નીંદરમાં જ છે. કઈ નહીં, હાલો તો બ્લોગમાં એન્ડ કરી નાખીએ. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો, એક મસ્તની કોમેન્ટ કરી નાખજો. મહાદેવ મહાદેવ.